હા હે ઓવડું મોટું બાસ્કુલ ક્યાં એ ક્યાં રેશન લેવા ગયા હતા? એ ના પત્રી, તો નાસ્તાનું ચાલુ કરવું ને ત્યાં કટકી લેવા ગયો તો. એ પણ આટલી બધી કટકી? તો પત્રી, આ વખતે છે ને અનલિમિટેડ રાખવાની છે, જેટલી ખાવી હોય એટલી. હા તો કાંઈ વાંધો નહીં ગજુભાઈ, આપણે આમાં રહી જવી. પાર્ટનર? હા તો પણ એ પત્રી, એમ કાંઈ હાવ આમ કાંઈ દીધા વગર કાંઈ પાર્ટનર ન હોય હો. તો શું બોલો ને, કેટલા દેવાના? આ કટકીમાં છે ને ચટણીની જરૂર પડે અને આ કટકીની. તો તારે બોલ, તારે કયો ખર્ચો ઉપાડવો, ચટણીનો કે આ કટકીનો? બાસ્કું ભરીને છે, બોલ. હા એ ચટણીનો ખર્ચો મારો, ચટણીનો. કટકીનો દઈ દે ને ભાઈ. હવે એ આટલું મોટું બાસ્કું તો કેટલું મોંઘું આવે. ના ના ભાઈ, મારે કટકીનો ખર્ચો નથી દેવો, હું તમને ચટણી બનાવી. તો સારું, એ તારું ભાઈ. કટકીનો ખર્ચો મારો, ચટણીનો ખર્ચો તારો. હાલ કરવી ચાલુ. હા હાલો. એ ખબરી, અહીંયા ધીરજદા વાડી જલ્દી વૈયા એમ ને? હા ભાઈ આવ્યો. હવે હું તને શું કહું છું કે કટર વાળો આવ્યો છે કે નહીં, એટલે 500 રૂપિયા સા બનાવી દે, એટલે સા પાઈ આવી આપણે. વાડીમાં કટરા હાલે છે? હા. તો ધીરજદા એને સા પાણી ન પવાય, નાસ્તો કરાવી દેવાય. નાસ્તો થોડો કરાવાય, એ તને ખબર છે કે 1 કલાકે એ કલાક ઉપર વાય. કલાકે પૈસા લેશે? હા, કલાક ઉપર વાય. હવે એ નાસ્તો કરવા બેહે તો કેટલી મિનિટ થાય? પણ ધીરજદા ભલે ને નાસ્તો કરવા બેહે, એ 15 મિનિટ નાસ્તો કરે ને ત્યાં અડધી કલાક આપણા માલી વસી લખાઈ નાખે એના માલિકને. એમ? હા એ વાત તારી હાઈ છે હો. ખબરી? હા. તો હું તો કહું, આપણે તું મારી હારે આય, હા. આપણે નાસ્તો લેતા જઈએ એની હારો, અને આપણે હારો નાસ્તો કરી નાખીશું. હા, સા પાણી બંધ રાખી નાસ્તો જ કરાવી દી. હા હાલ આય. હવે ખાઈ લીધું લે, હવે કાંઈ માથાકૂટ નહીં. આ લે. એ ભાઈ, આ શું લેવો? હાકળ ને તાળું? ઈ જ કામનું છે તારે હવે. એ ભાઈ, હાકળ ને તાળું આપણા ઘરમાં શું કામનું છે? હું કામનું છે એટલે આ છે ને બહાર ગમે ત્યારે જાવ ને ત્યાં હડફે તાળું મારી દો, હડફે. એ ભાઈ, હડફે તાળું થોડું મારવાનું હોય. આમ જો પેટી પડી કે નહીં, પેટીએ તાળું સારું લાગે. હડફે કોઈ તાળું મારે કોક તને ગાંડો ગણશે. હવે આપા મારવું જ પડે ને ભાઈ, પછી તું મારી હારું ખાવાનું નથી રાખતો એટલે. એ ભાઈ, ખાવાનું હું ન રાખું, જી હોય એમાંથી હું થોડુંક ખાવ ને થોડુંક તારી હાટું રાખું છું, એમાં કઈ ના તાળું થોડું મારવાનું હોય. હવે કાંઈ મારી હારું નથી રાખતો. હવે તો તાળું એટલે મારવાનું, તારી વસ્તુ છે ને ખાવાની, તારા ભાગનું બહાર કાઢતું જવાનું અને મારા ભાગનું તાળું મારતું જાય. એટલે તું તારા ભાગનું ખાઈ જા, મારા ભાગનું તો પડ્યું રે. એ ભાઈ, એમાં એવું હોય, જો સારું હોય તો મને ભાવતું હોય તો હું તારા ભાગનું ખાઈ જાઉં, અને જો કાંઈ સારું શાક બન્યું હોય મને ન ભાવતું હોય તો હું તો તારી હાટું રાખું. એમ ક્યારેક લેવડ દેવડ ઓછું હોય તો હાલે એમ. આ એનો વાંધો નહીં, પણ જેટલું કિલો ફરસાણ લેવો ને તો કિલો ખાઈ જાશો, કાંઈ વધવા નથી દેતો. એટલે છે ને એટલે તાળું મારવાનું છે. હમણાં આગળ ખાઈ અને પછી તાળું મારી દો જો તું. એ ભાઈ, હવે ખાવા જવાની જરૂર નથી ના કાંઈ ઘરમાં. કેમ? એ ભાઈ, ના ખાવાનું કાંઈ વધ્યું જ નથી. આજ બટેટાનું શાક હતું ને એટલે 3 રોટલા ખાઈ ગયો, અને તપેલાનું શાક હતું ને એ બધું હું ખાઈ ગયો છું, એટલે તારું આજ કાંઈ કામનું નથી. હા, બધું ખાઈ ગયો. એ ભાઈ, મને ભાવતું શાક હતું કે ને એટલે હું બધું ખાઈ ગયો. જો જોયું ને ભાઈ, હજી તો તાળું ને લાવ્યો છો હાકલ ને બે, ત્યાં તો આજ ને આજ બધું ખાઈ ગયો. હવે આને તાળું જ મારે મારવું પડે, કારણ કે છે ને ત્યાં સુધી તું મારી હારું કાંઈ રાખવાનું નથી, અને હું છે ને બહાર આગળ નાસ્તો કરીને આવું છું, તું બે છે અહીંયા. એ ભાઈ, નાસ્તો નથી કરવા જવું, બને નાખીને બીજું અહીંયા રોટલો ને શાક ને એવું અહીંયા ખાઈ લે. મારે એવી જળભાઈ નથી કરી હો, એટલે તું આ વસ્તુ લઈને આવ્યો છો. કારણ કે તું છે ને મારે પછી તપાસું રાંધવાનું અને પછી ખાવાનું, ત્યાં તો ટેમ બારું ઉડ્યું જાય બધું. એ ભાઈ, નાસ્તો કરવા જા ને તો હાલ આપણે બે ભાઈ જાવી, થોડો નાસ્તો કરતા બી બે. હા, એટલું બધું ખાઈ ગયો છો તો હજી તારે નાસ્તો કરવાનું છે. એ ભાઈ, હજી હાલ છે, હજી ભૂખ લાગેલી જ છે તમ તારે. હાલ ને થોડો ખાતા રહીએ બી. અરે કરી જોયું ને ભાઈ, હજી તો એટલું 3 રોટલા શાક ઝાપટી ગયો છે, તો એમ કે છે હજી મારે તારે નાસ્તો કરવાનું. એ ભાઈ, એ બધી ધડ ન કરવાનું હોય, મેં કીધું ને પેલા થોડોક નાસ્તો કરી ભાઈ. પૂછાય હે ને તારું મગજ કામ ન કરે. હાલ હાલ હાલો, કટકી ગજ્જુભાઈ ની કટકી 50 રૂપિયામાં અનલિમિટેડ. કટકી. હાલો, ગામમાં પહેલી વાર કટકી. એ ગજુભાઈ, હવે આટલું બધું હું ફરફરિયા જેવું લાવ્યા? એ પત્રી, આને ફરફર નો કહેવાય, કટકી કહેવાય, કટકી. એ ગજુભાઈ, તું ખાવ? અરે એ પત્રી, હું તને ના જ નહીં પાડું, ખાવી હોય એટલી ખા. ગામના નહીં ખવડાવવાની છે ને આપણે ખાવાની છે. 50 રૂપિયામાં અનલિમિટેડ. અનલિમિટેડ? તો તો વાંધો ને. હાલો, કટકી. બસામાં અનલિમિટેડ. હા, એ હું નવું લાવ્યા કટકી. ખાવા
આ કટકી હા કંઈક નવી આઈટમ લાવ્યો પણ તું ભાઈ ગામમાં પહેલી વાર કાંક નવું હોય ને તો સમજી જવાનું કે ગજુભાઈ જ લાવ્યા હોય કટકી આરે ચટણી આમ જોવો તમે એવી મજા આવે ને 50 રૂપિયામાં અનલિમિટેડ હે 50 રૂપિયામાં ખાવી હોય એટલી કટકી 50 રૂપિયામાં ખાવી હોય એટલી તો એ તો ફટાફટ મારી ડીશ બનાવો તે તમે બે હલો રૂપિયામાં અનલિમિટેડ એટલે ક્યાં વાત ગઈ તો પછી યાર એ ગજુભાઈ આ નવીન આઈટમ શું છે આજ કટકી હું કટકી કટકી આ છે ને ખાવાની હોય ચટણી યાર કટકી અને ચટણી બે ભેગી કરીને ખાવાની અનલિમિટેડ ગાંડા આમ જો તમારી માટે સ્પેશિયલ સ્કીમ લાવ્યો હું અનલિમિટેડ ખાવી એટલી 50 રૂપિયામાં યા, મને એમ કે તીખા કાઠિયા છે હું તો એમ જ સમજતો હતો એ ભાઈ તીખા ગાંઠિયા આવડા મોટા થોડા હોય 50 રૂપિયામાં અનલિમિટેડ છે આજ બે ભાઈ છે ને ભૂકા કાઢી નાખ્યું કાંઈ અરે ગાંડા વિશારદમાં 50 રૂપિયામાં કાંઈ ખોટું નથી બેહી જા બનાવી દે પછી બે ડીએચ ચટણી જોરદાર છે હો ભાઈ લે તો એ મેં બનાવી હો બધું ભાઈ મેં બનાવી હા મસ્ત બનાવી પતરી એ લ્યો ધીરા દાદાની આવ્યા હો આજ હાલો લો ખબરી ધીરજદા હા નાસ્તો પાર્સલ કરાવી લે હાલો અરે આપણે પેલા ખાઈ લેવી ડીશનું શું છે 50 રૂપિયામાં અનલિમિટેડ કટકી 50 રૂપિયામાં જેટલું ખાવું હોય એટલું તો છે ને ખબરી હા. ખાઈ લેજે હો પાછો ધીરજદા હું ટિફિન લઈ આવું ડ્રાઈવર હાટો ટિફિન ભરતા જાય એ ડ્રાઈવર ને ખાવું હોય ને તો અહીંયા લેતા આવી અને અનલિમિટેડ અહીંયા ખવડાવી પણ ટિફિન નહીં ભરી દઉં એ પણ પાર્સલ તો લઈ જવાનું છે ના ના એ પાર્સલ નો હો. ખાવું હોય અહીંયા જ બે ડીશ બનાવું બનાવ બનાવ આપણે ખાઈ હા એમ પછી એને મોકલવી હવે ગાંડા તું ધ્યાન ખાઈ લેજો હો. એ ભાઈ આજ છે ને ગુજુભાઈ ને ખોટના ધંધા કરાવી દેવા હાલો. છે. એ બધું ભાઈ ડીશ લાવો ડીશ લાવો ઉપાડો ચટણી નાખ બધી ચટણી નાખ હાલો હાલો એ ગુજુભાઈ આમાં થોડી કટકી નાખો ને થોડી ચટણી બા અરે ગાંડા તું ખાલી બોલ હું વાત છે આ તો નથી પડતા આમાં ચટણી હાલો હા ભાઈ વાહ થોડી ચટણી વેરી નાખવામાં બસ હાલો દાદા ભૂકા કાઢી નાખવાના છે અરે આ તો ભૂકા જ કાઢી નાખવાની છે અને ગજુને એને ખોટા જ ખવડાવી દેવાની છે જોજો આપું કટકી આપું હા ફટ કાઢી દે તમે ત્યાં આગળ કરે એ ચટણી ચટણી દે હા એ ગાંડા હમ ધ્યાન રાખજો આ તારી ત્રીજી ડીશ છે એ પથુભાઈ ધ્યાન તો હવે એ રોકડ નાખવાનું છે 50 રૂપિયામાં અનલિમિટેડ કીધું ને હજી તો આવી હાર્ડ ડીશ ખાઈ જવાનું છે ભૂકા કાઢી નાખું જો ગાંડા ખાવાનું ફ્રી છે પણ પછી છે ને તને જવામાં તકલીફ પડશે હવે વાંધો પડી જાય પથુભાઈ હાજે જોયું જાય ઝાડા થઈ જાય ને તો ભલે થઈ જાય બાકી એને આજ ખોટ લેવા પાર છે જોવો તમે લડી જ લેવું છે એમ ને લડી જ લેવું હા તો લડી લે એમ ખબરી પણ આમ મજા આવે હો. ખાઈ લેજે જે બીજી ડીશ જોવે તોય માગી લેજે એ ધીરજદા એમાં તમારે મને ન કહેવું પડે કેમ કે સાંજે મારે જ રાંધવાનું હોય આજ રાંધવાનું જ બંધ હા આ ચાલી જવાનું છે ને હા તો ખબરી રૂમાલમાં વાગી લે ને કટકી એટલે એ વાત સાચી હવે છે ને થોડીક કોરી માગજો જોવે એટલે તરત માંગી લેજો શર્માતા નહીં એકે કચરી દેજે એ હું પણ દેજે હવે એ ગજુભાઈ આ બધા તો ભૂકા કાઢી નાખ્યા હું પણ આપણે પહેલા જ તે બાંગુ પાડીને કીધું ખાવું હોય એટલું ખાવ એમ તો પછી ખવડાવવું તો પડે ને ભાઈ એ ગજુભાઈ તમારી કટકી નહીં પૂરી થાય મારી ચટણી પૂરી થઈ જાય તો પણ બીજી બવણી ભરી આવજે ભાઈ બીજી બાવણી એ આપું કટકી આપું ચટણી નહીં ખમો તો ખરી ઘડી કટકી વાળા ખાવા દે પત્રી આમ જો બધાને છે ને 4 5 ડીશ થઈ ગઈ છે હજી ખવડાવવાનું જ છે છેલ્લે ભલે તમ તાર હિસાબ ન મળે હા એ પત્રી આમાં થોડીક ચટણી નાખ મારો ભાઈ હા આનો હાથ છે ને થોડોક નબળો છે હા બસ લ્યો ગજુભાઈ તમારે જેવો જીવ હોવો જો ઓલો બે શીકણો માણસ છે હા તો બધું ભાઈ કટકી લ્યો એ ગજુભાઈ આમાં થોડી ચટણી નાખી દેજો અરે ચટણી તેને કટકી હવે વગા ફૂટવાડું છું ના ના આજ બધાને ખવડાવવાનું જ છે લ્યો ઉભરી. મજા આવી ગઈ હો ગજુભાઈ 8 ડીશ ખાઈ ગયો હું એ પઠ્ઠુભાઈ પાછી નો મેકવાનો એક ડીશ લઈ લો તમારું શરીર તો જોવો હે ગાંડા ત્યાં કેટલી ખાધી એ ભાઈ 8મી ડીશ છે મારે પઠ્ઠુભાઈ હારો હારે જ છું ઓ બારે કા ધ્યાન રાખજે પાછો 8મી ની 9મી સીઝન 10મી સીઝન પછી આમ તો આમ લાગશે ને તો સંડાસે તાળું મારેલું છે તો 100 રૂપિયા લઈ સંડાસ જવાના એ ભાઈ ઈ મૂંઝાવાનું નથી આજ એવું કાંઈ નથી ખાલી ફ્રી ખાવાનું જ છે એમ કીધું 50 માં અનલિમિટેડ આ તો વાંધો નહીં બધું ઘરે છે ને હો અહીંયા નહીં કાંઈ ગજુભાઈ તમે ખાઈ લીધું હા લાવો પૈસા હાલા હા હવે નહીં ખૂટે વાહ
અરે એમ હાલે ધીરા દાદા. હા ભાઈ આમ જો ઉના દાદા ખાલી કરી નાખી ડીશ. હજી એક ડીશ લે. વાવણીઓ. હા, હો, હો, હો. હા હે ગાંડા તું લે, તું એક ડીશ લે. એ ભાઈ જો બા અમારે ગાંડાનો હો. લ્યો લે પૈસા આપી દીધા. હઉ બા જો આવી રીતે બનાવતા રહ્યો ને હે ધરાન ખાઈ લીધું હવે ગાંડા વાળું કરવાનું થતું નથી. એ ભાઈ આજ એને ખોટના ધંધા ગયા છે પૂછી લે લે આમ જ ભાઈ ને આ તમારે ખોટ ધંધા ગયા છે ને? હું ખોટ ના. કેમ એ ભાઈ આ કટકી છે ને હું સવારમાં બેકરી વાળા પાસેથી 100 રૂપિયાની આખી બાસ્કુ ભરીને લઈ આવ્યો તો. હજી અડધું બાસ્કુ તો પડ્યું ને હજી આ આખું ભર્યું. હે તો એ ઉના દાદા તો આમાં તો એ ફાવી જ ગયા છે. 100 રૂપિયાની કેટલી બધી કટકી લાવ્યા. હા અને આપણા પછા ગણો 250 રૂપિયા જમનામ ગયા આપણા. પણ આપણે ક્યાં ખોટ છે, આપણે ધરાઈને ખાધું જ છે ને. ખાધું બસ આવું ના ધંધો કરતા રહ્યો હાલો. પછી ડીસુ લઈ લે હાલ ભાઈ, ડીસુ લઈ લે, બીજા ઘરા ગાવ છે હો પાછા. એ હું બીજા ઘરાક એ ગજુભાઈ તમે 100 રૂપિયાની કટકી લાવ્યા ખાલી 100 રૂપિયાની પચરી આખું બાસ્કુ ફેરી દીધું. હજી અડધું બાસ્કુ તો પડ્યું ને હજી આ તો ખાલી નથી થયું. તું તમ તારે મોજ કર. એ ગજુભાઈ મારી ચટણી 150 રૂપિયાની બની હે